टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ઈરાનના યુદ્ધના કારણે આખી દુનિયામાં સ્થિતિ વણસી છે. આપણા માટે ચિંતાની વાત એટલી જ છે કે આ યુદ્ધના લીધે ખાડી દેશોમાંથી પૂરતું કાચું તેલ આપણે ત્યાં આવતું નથી. અને આ જ કારણસર પીએમ મોદીએ અપીલ કરી છે કે તમે ખપ પૂરતો પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ કરજો. હવે જાણવું જરૂરી છે કે આવી સ્થિતિ ક્યાં સુધી રહેશે, એટલે કે ક્યારે યુદ્ધ પૂરું થશે અને ખાડી દેશોમાંથી કાચું તેલ ભારતમાં આવવા લાગશે. દુનિયા અત્યારે જે યુદ્ધના ડર નીચે જીવી રહી છે ને, એમાં શાંતિની આશા તો જાગી, પરંતુ શરતો એવી મુકાઈ કે આખો મામલો ફરીથી બગડી ગયો છે. અમેરિકાએ શાંતિ માટે 14 મુદ્દાનો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ ઈરાને તેની સામે એવી માંગણી કરી કે અમેરિકા ચોંકી ગયું. ઈરાને સ્પષ્ટ કહી દીધું કે જો યુદ્ધ રોકવું હોય ને તો પહેલાં અમારા પરના તમામ પ્રતિબંધો તમે હટાવો, ખાડી દેશોમાંથી અમેરિકાની સેના પાછી ખેંચો, ઈરાનના બંદરોની ફરતે કરવામાં આવેલી નાકાબંધીને હટાવી લો, અને સૌથી મહત્ત્વનું એ કે સ્ટેટ ઓફ હોર્મુઝ પર ઈરાનનું આધિપત્ય સ્વીકારો. એટલું નહીં, ઈરાને યુદ્ધમાં થયેલા નુકસાનના વળતર તરીકે $270 અબજ પણ માંગણી કરી, અને સાથે જ તેમના ફ્રીઝ થયેલા $20 અબજ પણ પાછા માગ્યા. હવે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તો સોશિયલ મીડિયા પર ઈરાનની શરતોને જોતાં જ કહી દીધું કે આ બધું જરાય મને મંજૂર નથી. વિવાદનું મોટું કારણ એ પણ છે કે અમેરિકા ઈચ્છે છે કે ઈરાન પોતાનો 400 કિલોગ્રામ યુરેનિયમનો જથ્થો છે ને એ એમને સોંપી દે, એટલે કે અમેરિકાને આપી દે, અને પરમાણુ પ્રોગ્રામ કાયમ માટે બંધ કરી દે. પરંતુ ઈરાન આ વાત માનવા તૈયાર નથી. આવી ખેંચતાણના લીધે કાચા તેલની કિંમતોમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે ઈરાન સાથેનું યુદ્ધ હજી પૂરું થયું નથી. જ્યાં સુધી ઈરાન પાસે યુરેનિયમ બચશે ને ત્યાં સુધી આ યુદ્ધ ચાલુ જ રહેવાનું છે. આ યુરેનિયમને અત્યંત શુદ્ધ કરીને જ પરમાણુ બોમ્બ બનાવવામાં આવે છે. અત્યારે ઈરાનની પાસે અત્યંત શુદ્ધ કરેલું યુરેનિયમ પડ્યું છે. ઇઝરાયલ અને અમેરિકા બંને એ મેળવવા માંગે છે. એક ખાસ ઇન્ટરવ્યૂમાં નેતન્યાહુએ ગંભીર દાવો કર્યો છે કે ઈરાનની ધરતી પર હજુ પણ એવું ખતરનાક પરમાણુ મટીરિયલ પડ્યું છે જેનાથી પરમાણુ બોમ્બ બની શકે છે, અને જ્યાં સુધી આ મટીરિયલ ત્યાંથી હટાવવા નહીં આવે ત્યાં સુધી ઇઝરાયલ કંઈ શાંતિથી બેસવાનું નથી. નેતન્યાહુને સવાલ કરવામાં આવ્યો કે આ યુરેનિયમને ઈરાનની પાસેથી કેવી રીતે તમે મેળવશો, ત્યારે તેમણે બહુ જ આક્રમક રીતે જવાબ આપ્યો. તેમણે કહ્યું કે સીધા અંદર ઘૂસો અને તેને બહાર લઈને કાઢી લાવો. નેતન્યાહુએ તો ત્યાં સુધી ખુલાસો કર્યો કે ડોનાલ્ડ ટ્રમ્પ પણ ઈરાનની અંદર ઘૂસવા માટે પૂરેપૂરા તૈયાર છે. જોકે નેતન્યાહુનો કહેવાનો અર્થ એવો હતો કે સમજૂતીના ભાગરૂપે ઈરાનમાં જઈને યુરેનિયમ મેળવી લેવાનું. એટલે જ નેતન્યાહુને સવાલ કરવામાં આવ્યો કે જો સમજૂતી જ ન થાય તો પછી તમે શું કરશો? એટલે કે શું અમેરિકા કે ઇઝરાયલની સ્પેશિયલ ફોર્સિસ ઈરાનમાં ઘૂસીને હુમલો કરશે? હવે નેતન્યાહુએ મિલિટરી પ્લાન વિશે કંઈ પણ કહેવાની અત્યારે તો ના પાડી દીધી. અત્યારે ત્યાં કોઈ ચોક્કસ સમય મર્યાદા આપવા કે દેવા તૈયાર નથી. તેમની વાતચીતથી સ્પષ્ટ થાય છે કે ઇઝરાયલ કોઈ પણ ભોગે ઈચ્છતું નથી કે ઈરાનની પાસે પરમાણુ હથિયારો આવી જાય. જેને રોકવું હોય એ ઇઝરાયલ માટે અત્યંત મહત્ત્વનું મિશન છે, ને ભાઈ એના કારણે તો યુદ્ધ શરૂ થયું હતું, અને એના માટે કોઈ પણ હદે પણ જવા તૈયાર છે. એટલે જ તો ત્યાં સુધી શાંતિ પ્રક્રિયાનું અત્યારે નાટક ચાલ્યા કરશે, કેમ કે ઈરાન કોઈ પણ સંજોગોમાં યુરેનિયમ સોંપવા માટે તૈયાર નથી. અત્યારની આ તણાવજનક સ્થિતિમાં ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાગચી આ અઠવાડિયામાં ભારત પણ આવી શકે છે. તેઓ નવી દિલ્હીમાં બ્રિક્સ દેશોના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા માટે આવી રહ્યા છે. આ યુદ્ધ શરૂ થયું છે ત્યારથી અરાગચીએ આપણા વિદેશ મંત્રી જયશંકરની સાથે ઓછામાં ઓછા 4 વખત વાતચીત કરી છે. અત્યારે યુરેનિયમને લઈને અમેરિકા અને ઈરાનની વચ્ચે જે મામલો ગૂંચવાયો છે એના લીધે ગમે ત્યારે યુદ્ધ શરૂ થવાની સંભાવના નકારી ન શકાય. એટલે જ કાચા તેલની કિંમતોમાં ઘટાડો થવાની અપેક્ષા સદંતર નહીવત છે. એટલા માટે જ તમારે પેટ્રોલ અને ડીઝલનો ખપ પૂરતો ઉપયોગ કરવો જોઈએ એમ પીએમ મોદીએ અપીલ કરી છે, અને એ જ દેશના હિતમાં છે, એ જરૂરી છે.